આવા જીરાના દાડિયા તમે ક્યાંય નહીં જોયા હોય. સવારના પોરમાં જ ભાંગી નાખ્યું જીરું આપણે બૂટમાં રાઈ થઈ જાય વાઢે એવી. હવે તો રોજની જેમ આપણે આજે પાનું ભરવા આવી ગયા છીએ. પાનાનું ટ્રેક્ટર ભરીને નીકળી જાય, ટ્રેક્ટર વંડે મૂકીને જવાનું પાછું વાડીએ. થઈ ગયા બાઇક લઈને વાડી બાજુ હાલતા. પહોંચી ગયો વાડીના ગેટે. ઘઉં અને જીરા વચ્ચે આવ્યો રીંગોળોના માર્ગે ચડાવી દીધું. મોટરસાઇકલ આપણું અરે ભણું જોઈ લો. આટલી ડિસ્પ્લિંગમાં નિશેના છોકરા નહીં રહેતા હોય એવા આપણા વાડીમાં મજૂર રહે. જીરું નીંદવા આવી ગયેલા જોઈ લો, એકદમ સીધા દોડી જાય. અચ્છા हमको सिखा रिया है ઓણ તો જીરામાં 15,000 આવે ને તો મારા ભાગ્યને લઈ દેવાની બાયડી. इतना सुकून। જીરામાં મસ્ત બૂટ પહેરીને હાલતો તો ભાગીદાર કે બહાર નીકળવું કરું શેઠને ફોન. શેઠનું નામ પડતા જ આપણે થઈ ગયા ધોરિયામાં હાલતા. समझ रहे हो, समझ रहे हो आप? જીરામાં થઈને પહોંચી જાય સીધા જ આપણે રવિવારે બંગલે. તો અહીંયા રહી જો પડા મૂતો તો રહી તો ઊંધી આડી અવળી પડતી કોર હુઈ જ જતી. શીખ પર કેટલા દીથી ઉજાગરા હતા. ના ઉજાગરા નથી પણ રહી હવે આપણે આવી જઈએ પાકમાં. હવે 20 દીમાં વાઢવાનું ચાલુ કરી જ નાખવાનું છે.